ભરતજીના આખ્યાનનું સ્વામિનારાયણ હરે સંવત 1884ના શ્રાવણ સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું. ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજવું હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે. જે રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની વિકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં ને જાણીને ગાડાની પેઠે વર્ત્યા. અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા આવા. એટલી વાત કરીને શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું. શ્રી હરિએ ગોંડલમાં સંત હરિજનોને વાત કરતા કહ્યું, મનુષ્ય દેહ કરીને જપ તપ તીર્થ થાય પછી તેનું ફળ એ છે કે પ્રગટ ભગવાન કે ભગવાનના સંત મળે. પછી તેમના વચન અનુસાર ચાલવું. ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સેવા મન કર્મ વચને કરવી તે આત્મા રૂપે રહેવા કરતાં પણ અધિક છે. સેવા કરવામાં દંભને અવકાશ નથી. આત્મારૂપ વર્તન કરવામાં દંભ પોષાય છે. ભગવાનને સંતની સેવા વિના આત્મસુખની વાત પણ શુષ્ક છે, નીરસ છે. મોટા સિદ્ધ ધ્યાનમાં બેસે તે તેની મોટાઈ તેના પૂરતી છે. પછી તેની પાછળ દંભની વાત રહે છે. દંભથી ક્યારેય મોક્ષ થતો નથી. શ્રી હરિના દાસ થઈને જે રહે છે તેનામાં મોક્ષ નિવાસ કરે છે, અર્થાત તે મોક્ષનું દ્વાર બની જાય છે. હરિ હરિજન સંત જો તાકી સેવા કરના મન ક્રમ વાકી. આત્મા से अधिक जानना ताही या में दंभ के न माग रहा ही. सेवा बिन आत्म सुख जेहा नीरस सो सब बात है तेहा. बड़े सिद्ध की है बड़ाई बड़े सिद्ध जिहा लग रहाई. बड़े सिद्ध जब ध्यान में जावे पीछे दंभ सब बात रहावे. दंभ से मोक्ष न होवत कबही बात निश्चय कर जानना सबही. हरि सम कहे न कोई हरि के रहे दास होई. मोक्ष रहत है सोई करी के निवास तहां. શ્રી હરિએ અલર્ક રાજાને વાત કરતાં કહ્યું, નમ્ર થવામાં મોટપ છે. મોટાઈ પણ નમ્રતા વગર શોભતી નથી. જેમાં નમ્રતા નથી તો મોટપ પણ નથી. અનંત વિદ્યાઓ ભણે તેનું ફળ નમ્રતા છે. નમ્રતાથી વિદ્યા શોભે છે. જેણે નમ્રતા સિદ્ધ કરી
તેને વગર મોટપે મોટપ મળે છે. સારા આભૂષણ પહેર્યા હોય તે પણ નમ્રતાથી શોભે છે. નમ્રતા ન હોય તો તે શોભતા નથી. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ન હોય તો તે ગુણ ઝેરરૂપ છે. પારસમણી તથા ચિંતામણી તથા બીજી રિદ્ધિ સિદ્ધિ પામે પણ નમ્રતા ન આવે ત્યાં સુધી મોટપ શોભે નહીં. ગઢપુરમાં શ્રીહરિ સંતોને કહે, દુઃખી રોગી સંતની જે સેવા કરે છે તે મારી જ સેવા કરે છે. દુઃખી સંત, વર્ણી અને પાર્ષદની સેવા અલૌકિક ભાવ લાવીને કરવી. તે સેવાથી થયેલા લાભનો કોઈ દિવસ નાશ થતો નથી. પદાર્થનો લોભ રાખીને માયિક ભાવથી સેવા કરે તો માયિક ફળ મળે છે. અને ભગવાન તથા ભગવાનના સંત ક્યારેય પ્રસન્ન થતા નથી. ભગવાનને સંતના વચન પદાર્થ કરતાં અધિક છે. એ કાનથી સાંભળે તો પણ અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે, જે પદાર્થે કરીને થતું નથી. શ્રીહરિએ સર્વે સંતોને પત્ર પાઠવ્યો, જેમાં સાચા સંતના લક્ષણ જણાવતા લખ્યું, જે સમાધિથી પણ મારી મૂર્તિને વિશે અધિક ભાવ રાખે છે તે જ શ્રેષ્ઠ ભક્ત છે. સંતો ભક્તોનો દાસ થઈ જે વર્તે છે તેને સમાધિ વિના સમાધિ છે. જે દાસ થયો તેના હૃદયમાં પ્રકાશ થાય છે. તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. જે એકાંતિક સંત છે તેને દાસના હેતુની વાત ખબર છે. કુંડળમાં રાજાઓ આગળ શ્રીહરિ ફરી કહેવા લાગ્યા, સંત હરિભક્તની મોટાઈ જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે તેને વિઘ્ન નડતા નથી. દાસભાવ ન રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્ય કહેતો હોય, અંતરનું જાણતો હોય, અનંત જીવોની નાડી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય, તો પણ જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. વાસણ સુથારને ઘરે શ્રીહરિ કહે, સત્સંગના પ્રતાપથી સત્સંગના ગુણ આવે છે, પણ તેને જીરવવા કઠણ છે. સત્સંગ મળવો સુગમ છે, પણ પાત્ર થવું કઠણ છે. સત્સંગીમાં જેમ જેમ ગુણ આવે તેમ તેમ સહજ રીતે દીન થતું જવાય. મોટા સંતની આગળ સૌ સહેજે દીનપણે વર્તે છે. ભાવથી પગે લાગી સેવા કરે છે, પણ નાના સંતને તુચ્છ માને છે તેને ગમ રહેતી નથી. અન્યને તુચ્છ માને તે પોતે જ તુચ્છ થાય છે. સંત હરિભક્તોનો રંગ જે રીતે દિવસે દિવસે વધતો રહે, મેરુ જેવા ગુણ હોય પણ આવી વાત ગ્રહણ ન કરે તો તે ગુણ આકડાના તૂરની જેમ ઉડી જાય છે. શ્રીહરિએ આનંદ મુનિને કહ્યું, ત્યાગ વૈરાગ્ય ધર્મ જ્ઞાન થઈ શકે, પણ સેવા માર્ગ કઠણ છે. ભગવાનના મંદિરને માટે જે જેવી સેવા કરશે તેને તેવું ફળ મળશે. જ્ઞાન અને ધ્યાનની ઓથ લઈને સત્સંગમાં ઘણાય આત્મનિષ્ઠ બનશે, પણ સેવાનિષ્ઠ છે તે જ સાચા આત્મનિષ્ઠ છે. સેવાનિષ્ઠ વિના જ્ઞાન અને ધ્યાનવાળા દંભી છે. શરીર, વચન અને ધનથી ભગવાનની સેવા થાય તે સિવાય બીજું કાંઈ અધિક નથી. સુરતમાં શ્રીહરિએ પુરજનોને જે વાત કરી હતી તે મુક્ત મુનિએ ઉત્તમ રૂપને કહી. ભગવાનના દાસના ચરણ સેવક થઈ જે વર્તતા હોય અને ભગવાનના સાચા સંતની ભાવે સહિત જે સેવા કરે છે, રાત દિન ખડે પગે રહે છે ને સેવામાં ક્યારેય અરુચિ લાવે નહીં, તેની મોટપ સર્વથી શ્રેષ્ઠ છે. તેને પાકા હરિભક્ત જાણવા. ભગવાન કે દાસ દાસ તાકે, ચરણ સેવક હોઈ વર્તત વાકે. ભગવાન કે સાચે સંત સો તાકી, ભાવ સહિત સેવા જો વાકી. રાત દિન સેવા કરે તામે, અરુચિ ન હોવે કબુ યામે. ऐसी समझ रहा એવું જાકી,
સર્વોપરી મોટપ રહે વાકી.